વાળુકોટ છું પહોંચી ગયો છું બધા આપણે જ છે અહીંયા ના કોઈ નથી આપણે બધા કોઈ હાથકડી ફેરાવી અને તમામનો હાલો કરવામાં આવી રહ્યું છે અને આ ઘટનામાં તેઓ ક્યાંથી આવ્યા હતા કેવી રીતના ષડયંત્ર રચ્યું હતું। આજથી થોડાક દિવસ પહેલા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વર્તેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં માલધારી સમાજના એક યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં સરા જાહેરમાં યુવકની હત્યા થઈ હતી। આ હત્યા પાછળનું કારણ હતું પ્રેમ સંબંધને। આ ઘટનામાં જે સંડોવાયેલા આરોપીઓ હતા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને આજે પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલાં ભાવનગરમાંથી કાયદો અને વ્યવસ્થાને કથળતી ઘટના સામે આવી હતી, જેમાં સરા જાહેરમાં 4 જેટલા શખ્સોએ એક્સેસ લઈને જઈ રહેલા રબારી સમાજના યુવક રવિ રબારીને આંતરીને તેને આડેધડ છરીના ઘા ઝીંકીને સરા જાહેરમાં મોતને ઘાટ ઉતારી દીધો। આ ઘટનાના દ્રશ્ય વિચલિત કરી દે તે પ્રકારના છે। આ ઘટનાને પગલે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠવાની શરૂઆત થઈ। ત્યારે હવે શું કારણ આવી કરપીણ હત્યા થઈ તેને લઈને વાત સામે આવી રહી છે કે 2022ની આસપાસ રવિ રબારીએ આ હત્યાના કેસનો મુખ્ય આરોપી મુન્ના પ્રફુલ બાલિયા તેની દીકરી સાથે પ્રેમ સંબંધ થયો હતો અને ત્યારબાદ તેણે કોર્ટ મેરેજ લગ્ન કરી લીધા હતા ને આ વસ્તુ મુન્ના પ્રફુલ બાલિયાને ગમતી નહોતી। તેને જ પગલે હવે રવિ રબારીને કેવી રીતે મોતને ઘાટ ઉતારવો તેના માટે તે પોતાના મિત્ર સાથે પ્લાનિંગ કરે છે ને આ કેસમાં જે સહ આરોપીઓ છે તે એક દિવસ વર્તેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રાત્રિ દરમિયાન રેકીમાં ઊભા રહે છે। રવિ રબારી પોતે એક્સેસ લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન તેમના પર આડેધડ છરીના ઘા ઝીંકીને તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે। આ ઘટના પગલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે હત્યા તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો। શરૂઆતમાં 2 જેટલા આરોપીઓને પોલીસે ઝડપવામાં સફળતા હાથ લાગી। ત્યારબાદ અન્ય જે પકડવાના આરોપીઓ બાકી હતા તેમને પણ પકડી પાડવામાં આવ્યા। ત્યારબાદ આજે આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું, એટલે કે પંચનામું કરવામાં આવ્યું। વાળુકોટ છું પહોંચી ગયો છું બધા આપણે જ છે અહીંયા ના કોઈ નથી આપણે બધા હાથકડી ફેરાવી અને હાથકડી ફેરાવી અને તમામનો કરવામાં આવી રહ્યું છે અને આ ઘટનામાં તેઓ ક્યાંથી આવ્યા હતા કેવી રીતના ષડયંત્ર રચ્યું હતું। આજે હત્યાના સાક્ષી હતા અને તેમને પોલીસ દ્વારા આ કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે કે તે પંચનામામાં આરોપીઓના નિવેદન નોંધવામાં આવ્યા, કેવી રીતે હત્યા કરી તે તમામ બાબતો છે તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી ને ભર તડકે આરોપીઓને છે તે આ સ્થળ પર લઈ જઈને પોલીસે ચલાવ્યા। આ સમગ્ર ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે। તે દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે આ જે શૈતાનો છે કે જેમણે રબારી સમાજના યુવકની સરા જાહેરમાં હત્યા કરી નાખી, હવે આ ઘટનાને લઈને તેઓ માફી માંગતા પણ નજરે પડી રહ્યા છે। આ મામલાને લઈને પોલીસે હવે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે અને કડકમાં કડક કાર્યવાહીનું આશ્વાસન પીડિત પરિવારને આપ્યું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।